શ્રી શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભરૂચ શહેરના સ્ટેશન વિસ્તારમાં ભૂખ્યાઓને વિનામૂલ્યે ભોજન પૂરું પાડતા નવા ભોજન સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે। શ્રી શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભરૂચ શહેર અને તાલુકામાં સેવાનું ભાથું પીરસવામાં આવે છે। આ ટ્રસ્ટ દ્વારા વધુ એક સેવા શરૂ કરવામાં આવી છે। ભરૂચ શહેરના સ્ટેશન વિસ્તારમાં વિનામૂલ્યે ભૂખ્યાને ભોજન સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જ્યાં વિનામૂલ્યે ભૂખ્યાઓને ભોજન પીરસવામાં આવી રહ્યું છે। આ સેવાનો જરૂરિયાતમંદ લોકો લાભ લઈ રહ્યા છે। આ પ્રસંગે શંકર પટેલે જણાવ્યું કે તેઓના 46મા જન્મદિન નિમિત્તે ભૂખ્યાને ભોજન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે, જે મહિનામાં 2 દિવસ ચાલુ રાખ્યા બાદ રોજે રોજ ચાલુ રાખવામાં પ્રયાસ કરવામાં આવશે। સાથે તેઓએ કોઈનો પણ જન્મદિવસ, પુણ્યતિથિ કે કોઈ પણ પ્રસંગ હોય તો તેઓ ભૂખ્યા ભોજન સેન્ટર થકી પ્રસાદી આપી શકશે તેમ જણાવ્યું હતું। નમસ્કાર મિત્રો, મારા 46મા જન્મદિવસ નિમિત્તે અમે અમારા ટ્રસ્ટ દ્વારા એક નવું સ્લોગન ચાલુ કર્યું છે, ભોજન સેવા એટલે ભૂખ્યાને ભોજન। અમે આ સેવા મહિનામાં 2 વાર આપવાના છે, પણ અમારો પ્રયત્ન એ રહેશે કે મહિનામાં 30 દિવસ આપીએ। લોકોના સાથ સહકારથી આ ચાલે છે અને કોઈની પણ જન્મદિવસ હોય, કોઈની પુણ્યતિથિ હોય, કોઈ માતાનો બર્થડે હોય, કોઈ પપ્પાનો બર્થડે હોય કે પુણ્યતિથિ હોય તો અમારા ટ્રસ્ટને સંપર્ક કરજો, એટલે એમના નામની પણ પ્રસાદી અમારા ટ્રસ્ટ દ્વારા જમાડવામાં આવશે। અસ્તુ ભારત માતા કી જય। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ।